આજે રામનવમી છે, પરંતુ રોજે કંઈ ને કંઈક આપણે બનાવતા જ હોઈએ છીએ અને બાળકો પણ કહેતા હતા કે મમ્મી આજે કંઈક અલગ જ બનાવ. તો આજે એક અલગ જ મીઠાઈ બનાવવાની છે જે તરત જ બની જશે અને અલગ સ્વાદની પણ બનશે. તો અહીં મેં 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. તો મેજરમેન્ટમાં તમારે 1 કપ અથવા તો એક વાટકી તમારે રાખવાની કે જે તમારે પરફેક્ટ તમારું મેજરમેન્ટ થશે. તો આમાં આ મીઠાઈ ફટાફટ થઈ જશે અને બાળકોને પણ ભાવશે અને મોહનથાળ આપણે ખાતા હોઈએ તેવો સ્વાદ આવશે. તો સૌપ્રથમ તો આપણે અહીં 1.5 કપ ચણાનો લોટ લીધો છે, તો તેની સામે દૂધ લેવાનું છે. હા ફ્રેન્ડ્સ, ચણાના લોટમાં આપણે જેટલા કપ આપણે લોટ લીધો છે એટલા જ કપ આપણે દૂધ લેવાનું છે. પરંતુ અહીં મેં 1 કપ જેટલું મેં દૂધ એડ કર્યું છે, કેમ કે ચણાના લોટમાં આપણે લમ્સ જલ્દી પડી જતા હોય છે અને જો વધારે આપણે દૂધ નાખીશું તો લમ્સ જલ્દી છૂટી શકશે નહીં. તો એકદમ બેટર મિક્સ થઈ જાય લમ્સ વગરનું, ત્યારે હું 1 કપ નાખીશ. તો ફટાફટ આવી રીતે ફેરવીશું જેથી કરીને બેસનમાં કોઈ લમ્સ ન પડે અને જો ગાંઠ પડી જશે તો મીઠાઈ આપણી સારી બનશે નહીં. તો 1 કપ આપણે નાખ્યું હતું અને 1 કપથી થોડું ઓછું મેં ફરીથી દૂધ એડ કર્યું છે. હવે તેને આપણે બરાબર મિક્સ કરીશું અને થોડી વાર પલળે ત્યાં સુધી આપણે 2 થી 5 મિનિટ સુધી રેસ્ટ આપીશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ, હું તમને યાદ કરાવી દઉં કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારી વિડીયો જો તમને ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે અહીં 1 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે. જે આપણે દૂધવાળો કપ હતો એ જ કપ મેં લીધો છે ફ્રેન્ડ્સ. તો સમજી લેવાનું કે 1 કપ આપણે પાણી લીધું છે તો 1.5 કપ જેટલી ખાંડ લઈશું. જો કે અહીં ખાંડ એ તમારા ટેસ્ટ પ્રમાણે છે. જો તમે ગળ્યું વધારે ખાતા હોય તો 1.5 કપ કમ્પ્લીટ માપ છે અને જો તમે ઓછું ખાતા હોય તો 1 કપ તમારે 1 કપ પાણીની સામે 1 કપ તમારે ખાંડ લેવાની છે. તો આ મેજરમેન્ટ તમને પરફેક્ટ મેં બતાવી દીધું છે, તો તમે એ પ્રમાણે જ તમારી પરફેક્ટ તમારી મીઠાઈ થશે. તો હવે આપણે આની ચાસણી બનાવવાની છે, પરંતુ ચાસણી આપણે ખાલી ચીકણી થાય કે એક તાર બનવા આવે તે રીતની આપણે ચાસણી બનાવવાની છે. તો આજે મારા બાળકોએ મને કહ્યું કે મમ્મી શીરો, સુખડી અને માવાની મીઠાઈઓ તો મેં ઘણી બધી ખાધી છે, તો આવા તહેવારના ટાઈમે કંઈક અલગ મમ્મી બનાવને. તો આજે મને એમ થયું કે મારી ચેનલ શું કામની છે કે જે મારું દિમાગ પણ હું ના દોડાવી શકું. તો મેં આ મીઠાઈ મેં મારી રીતે અલગથી થોડી હટકે મેં બનાવી છે અને આ મીઠાઈ તો બાળકોને ખૂબ જ પસંદ આવી. હવે આમાં મેં 2 ઇલાયચી વાટીને મેં નાખી છે ફ્લેવર માટે. હવે થોડી ચીકાશ પડતું મને લાગ્યું એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે આમાં તમારે કોઈ પણ કલર, તમારે ફૂડ કલર એડ કરવો હોય તો કરી શકો છો, નહીં તો બેસનનો કલર જો નેચરલ યલો છે તે તો તમારે સરસ લાગશે. પરંતુ મારે થોડો ડાર્ક યલો જેવું કરવો હતું, જેથી કરીને એક રાઈના દાણા જેટલો જ મેં ફૂડ કલર લીધો છે. તેને હવે હું ચમચીની મદદથી ફટાફટ આવી રીતે ફેલાવી દઈશ, જેથી કરીને ચાસણીમાં ફૂડ કલર એ મિક્સ થઈ જશે. અહીં મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને એમાં 1 કપ જેટલું મેં ઘી એડ કર્યું છે. 1 કપ એટલે આપણે જે ચણાના લોટનું આપણે જે માપ હતું તે જ તમારે મેજરમેન્ટ રાખવાનું છે. એમાં તમે 1 થી 1.5 કપ તમે ઘી લઈ શકો છો. તો અહીં મેં 1 કપ જેટલું મેં ઘી એડ કર્યું છે અને તેમાં જે આપણે ગોળ બનાવી હતી ને બેસન અને દૂધની, બસ એ બેટર તમારે ધીમેથી તમારે એડ કરી દેવાનું છે. હવે આ મિક્સર એ તમારે એકદમ લો ફ્લેમમાં તમારે રાખીને શેકવાનું છે. હા ફ્રેન્ડ, જો તમે ફૂલ ગેસ રાખશો તો નીચેનું જે બેટર છે બળી જશે અને ઉપરની જે લેયર છે તે કાચી રહેશે. જેથી કરીને એકદમ ધીમો તાપ રાખીને તમારે આવી રીતે ફેરવવાનું છે, જેથી કરીને જે દૂધ અને બેસન છે બધું જ ઓબ્ઝર્વ કરી દેશે અને ઘી પણ ઓબ્ઝર્વ કરી લેશે. પરંતુ તમને અત્યારે હારે એવું લાગતું હશે કે ઘી કે દૂધ કંઈ દેખાતું છે નહીં. તો અત્યારે તો તમને એવું લાગતું હશે, પરંતુ ધીમે ધીમે જેમ લોટ શેકાતો જશે તેમ ઘી છૂટું પડતું જશે. તો બસ
લોટ શેકાઈ જાય એટલે ખ્યાલ આવી જ જાય કડાઈથી અલગ પડી ગયો છે. તો હવે આપણે ધીમે ધીમે આ બધી ચાસણી બનાવી હતી તે થોડી થોડી કરીને નાખીશું, જેથી કરીને એક સાથે રબડી જેવું થઈ ન જાય. કેમ કે હજુ બેસન છે તે શેકવાનો હજુ બાકી છે, એટલે કે હજુ કાચો બેસન છે, જેથી કરીને આપણે ચાસણીથી એ બેસન સારી રીતે પાકી જશે. વધેલી ચાસણીને ધીરે ધીરે આપણે આવી રીતે શેકેલા લોટની અંદર આપણે નાખી દઈશું. અને જે ચાસણીનું જે માપ છે એ પરફેક્ટ માપ છે, જેથી કરીને ચાસણી તમારે વધશે પણ નહીં અને ખૂટશે પણ નહીં. આ ક્રિયા પણ ધીમા તાપે જ પણ કરવાની છે. તો તમે જોઈ શકો છો શેકાતા શેકાતા લોટ આવી રીતે અલગ પડી ગયો છે અને આ શેકાતા વધારે વાર પણ નથી લાગતી. તો આવી રીતે અલગ પડી જાય એટલે સમજી લેવું કે આપણે હવે મીઠાઈ કરવા રેડી છે, એટલે કે હવે આપણે ઠારી દેવાનું છે. મેં એક ગોળ ડબ્બો લીધો છે અને તેની ઉપર બટર પેપર આપણે લગાવી દઈશું, જેથી કરીને મીઠાઈ સરળતાથી નીકળી જાય. તો બટર પેપરને રાઉન્ડ શેપમાં કેવી રીતે કાપવું તે હું તમને બતાવું છું. તો આ રીતે તમે કોઈ પણ તમે રાઉન્ડ શેપના ડબ્બામાં અથવા તો ઢાંકણામાં તમે કોઈ પણ મીઠાઈ બનાવો તો આવી રીતે તેને કટ કરવાનું, જેથી કરીને એક રાઉન્ડ શેપ ફટાફટ થઈ જશે. તમે જોઈ શકો છો હજુ મોટું પડે છે, તો ફરીથી હું આવી રીતે ટ્રાયેંગલ રાખીને શેપનું રાખીને અને થોડું આજુબાજુથી કટ કરી દઈશ, જેથી કરીને તેનું માપ નાના મોટું પણ આપણે કરી શકીશું. તો પરફેક્ટ હવે થઈ ગયું છે. તો આની અંદર હું જે મીઠાઈ આપણે બનાવી છે બેસનના લોટની, તો તે આપણે આની અંદર નાખી દઈશું. પહેલાં તો ગાર્નિશ માટે હું ડ્રાયફ્રૂટ મેં ચોપ કરી દીધું છે અને તે આવી રીતે ફેલાવી દીધું છે અને બેટર આની ઉપર આપણે નાખી દઈશું, જેથી કરીને ઉપરથી જ આપણું ગાર્નિશ પહેલાંથી થઈ જાય. અને જો તમારે આ ન કરવું હોય તો ચાંદીનું વર્ક પણ ઠરી જાય તેના ઉપર ચાંદીનું વર્ક પણ તમે સેટ કરી શકો છો. તે પણ તમે બજાર જેવી તમારે આ મીઠાઈ લાગશે. હવે આમ ચમચાની મદદથી હું પ્રેસ કરી દઈશ, જેથી કરીને સેટ થઈ જાય. હવે આને આપણે સેટ થવા દઈશું 1 થી 2 કલાક માટે. 3 થી 4 કલાક પણ તમે રાખી શકો છો. જો તમારે ઉતાવળ ન હોય તો તમે 3-4 કલાક સુધી પણ ફ્રીજમાં અથવા તો બહાર રૂમ પર પણ તમે સેટ કરી શકો છો. બે કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે ડબ્બો ખોલીને જોઈશું અને આ મીઠાઈને હવે ડબ્બાથી થોડી ટ્રાન્સફર કરી દઈશું, એટલે કે ઊંધો પાડીને આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ સેટ થઈ ગઈ છે. તો બજાર જેવી એકદમ માવા જેવી એકદમ સ્મૂથ અને પોચી મીઠાઈ રેડી થઈ ગઈ છે. હવે આપણે મનગમતા શેપમાં આપણે કટ કરીશું. તો હું અહીં કાજુ કતરીના શેપમાં હું કટ કરીશ. જો હું તમને એક પીસ કટ કરીને તમને બતાવું અને તેને એકદમ કમ્પ્લીટ બજાર જેવી મીઠાઈ રેડી થઈ ગઈ છે અને મોહનથાળ જેવો સ્વાદ આવે અને પરફેક્ટ માપ સાથે આ મીઠાઈ તમે જરૂરથી બનાવજો. અને હા, કંઈક અલગ જ ખાવું હોય તો આ મીઠાઈ ફટાફટ બની જશે અને બાળકોને પણ ગમશે અને વડીલોને પણ ભાવશે. તો તમે જરૂરથી આ મીઠાઈ બનાવજો, જરૂરથી તમે ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એક નવા આઈડિયા સાથે આપણે મળીશું. બાય બાય. જય ભારત.